પ્રગટ થયા અને જગત જીવોને તારવા માટે સતનામની ભક્તિ અર્પણ કરી છે. અને સદગુરુ પરમાત્મા કબીર સાહેબના પરમ શિષ્ય એવા ધની ધર્મદાસજી સાહેબ છે. તેમનો ખૂબ નાનો સુંદર જ્ઞાન સંવાદ છે. સદગુરુ પરમાત્મા કબીર સાહેબે જ્યારે ધની ધર્મદાસજી સાહેબને દર્શન આપ્યા ત્યારે ધર્મદાસજી સાહેબ પૂછે છે કે સાહેબ આપ કોણ છો ને ક્યાંથી આવ્યા છો? ત્યારે સદગુરુ પરમાત્મા કબીર સાહેબ કહે છે, અરે ધર્મદાસ, શૂન્ય કે પાર ઘર હે મેરા. શું કહે છે સાહેબ ધણી? शून्य के पार घर है मेरा, रूप रंग न काया, चांद न सूरत तारा मंडल वहां न कोई ज्योति, बिन मोती वहां प्रकाश बरसे, चुगते हंस है मोती. धर्मदास जी, शून्य के पार घर है मेरा ना धरती पर આવ્યો છું ને तो अमर लोक से हम चले आए, जगत अमर लोक से हम चले आए, आए जगत मन जा रहो, पुरुष परवाना हम ले आए, जीवन के कटिहारा हो. धर्मदास जी, તમે મને પૂછો છો કે હું ક્યાંથી આવ્યો છું, શું કરવા આવ્યો છું? શૂન્યથી પાર ઘર છે ને આ ધરતી પર આવ્યો છું ને તો શૂન્યથી પારની ભક્તિ આપવા માટે આવ્યો છો ને. ધર્મદાસજી, તમે પણ એ સત્પુરુષના સુકૃત અંશ છો. તમને વચન આપું છું 42 પેઢીનો કળિયુગમાં તમારા દ્વારા સત્પંથ ચાલશે. અને શૂન્યની પારની ભક્તિ જો આ ધરતી પર કોઈ લાવી હોય તો સ્વયં સદગુરુ પરમાત્મા કબીર સાહેબ છે. અને એ શૂન્યની પારની ભક્તિ આ જગતમાં આપવાનો અધિકાર આજે પરમ પૂજ્ય મહંત શ્રી શરણદાસજી સાહેબને પણ પ્રાપ્ત થયો છે. પોતાના ગુરુ મહારાજના આશીર્વાદથી, અહીંયા બેઠેલા તમામ સંત મહંતોના આશીર્વાદથી એમને પણ પ્રાપ્ત થયો છે. તો આજે અમને મહંત પદ અર્પણ કરવામાં આવ્યું છે. તો એમનું કર્તવ્ય છે કે શૂન્યની પારની ભક્તિ કે સદગુરુ પરમાત્મા કબીર સાહેબ આ ધરતી પર લાવ્યા, ધની ધર્મદાસજી સાહેબને અર્પણ કરીને ત્યારથી આ પ્રભાવ ચાલ્યો છે. તો એમને પણ અધિકાર આજે પ્રાપ્ત થાય છે કે સદગુરુ પરમાત્મા કબીર સાહેબની ભક્તિ, સતનામની ભક્તિ આ જગત જીવોને અર્પણ કરે, અધિકારી જીવાત્માને સાર શબ્દ વચનની ભક્તિ પણ અર્પણ કરે. અને આગળ સત્સંગમાં કહેવામાં આવ્યું એમ કે જગત જીવોને સુધારા કરવા માટે પણ આ ભક્તિ અર્પણ કરે. કેમ તો કે વ્યસનથી મુક્તિ આજે સમાજને, ભારત દેશના વાસીઓને વ્યસનથી પણ મુક્ત કરે, અંધશ્રદ્ધામાંથી પણ મુક્ત કરે, કુરીતિ રિવાજમાંથી પણ મુક્ત કરે. આ તમામ ભક્તિને જ્ઞાન પરમ પૂજ્ય શરણદાસજી સાહેબે સમાજને પાથરવાનું છે. પણ ગુરુની કૃપા વગર આ પદ પણ પ્રાપ્ત થાય નહીં. માટે ગુરુની કૃપા હોય ત્યારે જ આપણને સતનામ રૂપી ધન પ્રાપ્ત થતું હોય છે. કબીર કમાની આપની કબહુ ખાલી ન જાય, સાત સમુદર આડા ફિરે ફિર ભી આગે આય. એવી સતનામની કમાની છે કે સાત સમુદર પણ આડા ફરે પણ આગળ આવીને ઉભી રહે. એ કઈ કમાણી હોય તો સતનામની આપણે કરી લેવાની છે. કેમ તો કે સાથ ચલે સોઈ ધન હે સંતો, છૂટ જાય સોહી માયા, કરો તૈયારી એસે ધન કી જો આગે હોત સહાયા. આપણે સંસારમાં ગમે તેટલું ધન કમાણી કરી કરવું જોઈએ, ના નથી. કેમ કે જીવન જીવવાનું છે ભાઈ. ખૂબ સારું ધન કમાણી કરો પણ પછી શું? આ કાયા છે, આ શરીરમાં છે, પણ કાયાની પછી શું ભાઈ? કાયામાંથી નીકળી ગયા પછી શું? પણ સાહેબે કીધું કે જગર મગર એક ડોર હે, બુજો સંત સુજાન સપ્તગણ ગોર હે, કાયા સે બહાર લખે સંત કહાવે સોય. માટે એક વિચાર કે કાયાની બહારની ભક્તિ પણ જો કોઈ આપતા હોય તો ગુરુ મહારાજ છે. કાયાની બહારનો ભેદ ન હોય ને તો આપણી સુરતી ભટકી જાય, લગ 84 નો ફેરો લાગી જાય. માટે કાયાની બહારની ભક્તિ પણ આપણને આપનારા ગુરુ મહારાજ છે. માટે ગુરુ ગોવિંદ તો એક હે, દૂજા સબ આકા સાહેબે કીધું કે સદગુરુની કૃપાથી મળવા વાળા ગુરુદેવને, ગુરુની કૃપાથી મળવા વાળા સદગુરુ એ બે એક જ છે. માત્ર ફરક હોય તો આકારનો છે, એક નિરાકાર છે ને એક આકાર છે. જે પણ હસજો એક માનસા બને એ જ શૂન્યથી પાર જશે. માટે સાહેબની ભક્તિ ખૂબ અગાધ છે ભાઈ. શૂન્યની પારની ભક્તિ કરવી હોય તો કાયા સે ન્યારા રહે હંસ કહાવે સોય. માટે કાયાથી ભિન્ન થવું હોય ને તો ગુરુ મહારાજના ચરણે રહેજો. પૂર્ણ વિશ્વાસ, નિષ્ઠા, પ્રેમ અને એક લક્ષણા ભાવથી. કેમ કે
સાહેબ કહે છે કે જે પણ હંસ આત્માને ભક્તને પોતાના ગુરુ મહારાજ પર વિશ્વાસ નથી હોતો ને એને તો સદગુરુ પરમાત્મા પણ વિશ્વાસ નથી રાખતા. માટે વધુ ન કહેતા આજનો ખૂબ સુંદર મહિમા કે પરમ પૂજ્ય મહંત શ્રી ચરણદાસજી સાહેબ એમના જ ઘર મંદિર આંગણે ચિરંજીવી માહિર કુમારની બાબરી પ્રસંગ પણ છે, ચોલ ક્રિયા પણ છે. તેમને પણ સદગુરુ પરમાત્માના ખૂબ ખૂબ માહિર નામ ખૂબ પ્રસિદ્ધ છે અને સારું નામ છે. માહિર એટલે કુશળ, એનું પ્રભાવશાળી, એનું નામ એનો અર્થ એવો થાય છે. માહિર એટલે પ્રભાવશાળી, જેના નામ જેના ભીતરમાં સતનામનો ઉદય થઈ જાય એનો પ્રભાવ તો આપોઆપ થતો જ આવ્યો છે, નામ પણ છે. તો આપણા બાળકને ખૂબ સારા સંસ્કાર આપજો, ખૂબ સારું ભણતર ભણાવજો, ધર્મ પ્રેમી બનાવજો ને આ ભારત દેશને કંઈક ગુરુપદ આપે એવું કંઈ અમને સંસ્કાર પણ અવશ્ય અર્પણ કરજો. વધુ ન કહેતા ખૂબ ખૂબ આશીર્વાદ, સર્વનું જીવન નિરોગી બને, નિર્વ્યસની જીવન બને, જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ પદને પ્રાપ્ત કરો એવા ગુરુદાદીના આશીર્વાદ. બોલીએ સદગુરુ સાહેબ કી જય, સત્યનામ સાહેબ કી